ઘરે આવે મહેમાનને ચા પાણીની સલાહ ન હોય તો બૈરા આપણે શું કામ આવે એ મને કહો. હવે એ વસ્તુમાં નકર તો માણસ આંગણે આવે તો કંઈકનું હરખથી કહે ચા પાણીની સલાહ તો હોય. તો એમાંથી ને જો જાય રોટલા રાબથી જાય તો પછી આ વસ્તુ જો હાથથી છે જુડી તો વેજુડી આવે તો પછી શું અમને સારું કરી દે. અમારે હાથે નાથે જ રોટલા કરવા પડે તો નકર ઘડીક તમે બીવો હું હમણાં કરી નાખું વાર લાગે એ આપણે કઈ ચા ના થોડા ઓલા છે. આપણે તો ભાવના હું કરી નાખું ના 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 ચા પીવાનું થોડું અમે બધું કમ્પ્લીટ હું કરી નાખું. મારા બાપા કીધું બધું બરોબર છે. કાલે સવારે એની બેન અમારા ઘરે આવે તો મને ના પાડીએ તો અમને રોટલા ન ખવડાવે, મને લઈને વહી જાય. છોકરો આપણે કઈ બુદ્ધિ નથી પણ આનાથી બુદ્ધિ આ બુદ્ધિશાળી હું તો કહું છું આને કહેવાય. ઘડીક વાર આવજો 5-10 મિનિટ બેન હોય જાય એવું હોય તો બહુ થઈને આપણે કાંઈ ખાવા પીવા નથી કરી દઉં. ચા પાણી કરીને ચા પાણી પાઈને ખાવા દઈશ. એ તો સારું આવે તો તમે એની હારે બેજો, મને કાંઈ બોલાવતા નહીં. હાલો હું જાઉં. પણ ઘડીક આવે તો ચા પાણી તો કરી દેજે એટલું તો હું કરી દે. કાંઈ નહીં કરું, મને જો પગ ને હાથ દાંત તો બહુ મેરેજ નથી. શું કરું? હા એ વાત. આવો આવો કમાવો. આવો આવો રાજુ કાકા. રામ રામ. બેહો બેહો. હું ટમેટા બમેટા ભરાઈ ગયા? હા એ બધું કમ્પ્લીટ થઈ ગયું. હા તો પછી હું વાડીએ પછી ન ગયો. મેં કીધું ગોયરો કાલ જઈશું. હાલો કીધું ઘરે બેઠો તો મેં કીધું હમણાં તમે વળી આવો ને હું ન હોય તો પછી સારું ન લાગે ને. ના ના આવવાનું જ હતું ને. હું ટમેટા ભરાવી દીધા ગાડીમાં? હા એ બધું કમ્પ્લીટ થઈ ગયું. આ એક છકડા માર્યા રાખે હાઈલા જાય કીધું. હા વરરાજા જેવો થઈ ગયો હે હા વરરાજા જેવો થઈ ગયો. ના નવું જબો બબો હે પૈણવાનું છે કાંઈ તારે રાજકોટ રવિવારે પણ લીધો. રાજકોટ રવિવારીમાં કેટલાનો આવ્યો? 300 રૂપિયાના. હે તારી જીભ તો બંધ રાખ્યા કાઢ ને કે આમ કર્યું ને તેમ કર્યું. વરી ખારા ત્યાં બાપા તો. છોકરી જોવાની છે એટલે એવું ન કહેવાય કે રવિવારી મતલબ એમ કહેવાય કે નવું દુકાનમાંથી લીધું. મેં તો કીધું નહીં હાથ આમ રાખ પકડ લા આમ આમ પકડી રાખ નહીં જાય આની આજે. એ નથી જાય મેં એને કેમ કરવું હોય બાયડી આવીને સુધારા તો થાય. સાચી વાત છે. શું પછી માલબાલ ભરાઈ દીધો? ટમેટા ભરાઈ દીધો? કમ્પ્લીટ થઈ ગયું. મગ હવે હાઈલા જાય અને ચક્કર પર મારતા આવી ગયું ચા પાણી પીને પછી આપણે આગળ વધ્યું. કીધું લાડુ કીધું હતું કે છે તો મેં કીધું જાતા આવી કીધું ઘર બાજુ. ભાવ તાલું કેવો કાંઈ ભાવ તો આવ્યા રાખે છે એમને. હે હજી એવું બધું ખાસ કાંઈ સહેલું નથી. વધારે ભાવમાં તો ભાઈ મંદુર છે. આવક વધારે છે ને એટલે ભાવમાં હજી હમણાં થોડુંક નહીં જમે. 5-10 દી પછી જો સુધરી જાય તો સુધરી જાય એવું છે. એટલે આની આદત ન કે મૂક ને તું એ કરે પાછો રાખી દેઠો મૂકી દે હાથ નીચે મૂકી દે. ઘડીક ન કરે પછી જો આખો દી નું હાથ પછી નહીં દો પછી કહેતો જાય. હા એમ કહી દે આ તો અંગૂઠો શું હે વાંધો પડે. હા એમ કે આ તો હા એમ રાખ દે ઘડીક. લગ્ન કરવાની વાતો કરી લે બધી. હા તો કરો કરો. ગોઠવી છે ને તારે તો ઘડી પૂછ કરતો નહીં ઘડી. હા હો? ગરબી નાખી દે. હવે હું શું કહું છું કે તમે કયો એટલે આપણે કીધી જોવા જવું છે ને એવું કાંઈક તો એ પ્રમાણે હું ટાઈમ કાઢું તો વળી બહુ એવું લાગે તો પછી વાડીએ કોઈક માણસને રાખી દઉં પાણી ફેરવી દે જો આ કોઈનું ગોઠવાતું હોય તો. ના ના એ કરાવી દે ને એટલે કામ પતે મારે એટલે જવાનું કાંઈક ગોઠવાનું એમ રાખી એક બધીમાં કાંઈક કરી નાખી ગોઠવાનું ત્યાં કાંઈક આ બધા કામમાંથી ફ્રી થઈ જાય તારે કાંઈક કામ થઈ જાય પછી જાય એ પાણી પછી એવું કરી હા તો 5-10 દી પછી રાખી 4-5 દી પછી હા બરાબર ને જવું છે ને હે પૈણું છે ને હા હા પછી આ બંધ કરવું પડશે હો તો પણ હાથમાં જાયલો રહેતો નથી. એ ચાલ હાથમાં ચાલ હા એમ અને હવે થોડાક દી આ બધું બંધ કરી દેવાનું કોઈ જોઈ ન જાય. હા વળી એમ કહે કે જો આ તો હાવ નનકો કીકલા જેવો છે અંગૂઠો શું હોય છે ને એમ કી હવે નહીં કરું પણ નથી જાયલો રહેતો. થોડાક દી આદત પાડી દઈ જાય. ચા પાણી શું ચા પાણી પીવો છે? હા ચા પાણી ચા વગાડવાનું કયું? ચા તું પીશ ને ચા? અરે પી નાખી. ને તું દૂધ પીતો હતો ને હું તો દૂધ પીતો હતો. હવે મોટો થઈ ગયો મતલબ સાય પીવું દૂધ પી લે. ચા નથી પીવો પાણી ખાલી મંગાવી લે ને હવે હેરાન કરતો ખોટો એટલે ખારા ત્યાં હું એના મોટા
સાંભળ તું, હું એના મોઢે કહેવા માંગુ છું કે ઈ મોટો થઈ ગયો છે એટલે આ અંગૂઠો બંધ કરી દે, હું એમ કહેવા માંગુ છું. ચાલી રાખ્યો રાત એટલે મોટો થઈ ગયો હોય તો હવે અંગૂઠો ન સુવાય હવે. હા એમ તો શું ભાઈ કાંઈ ન સુવાય. ખવાય પીવાય, રોટલા ખવાય, બસ બીજું સુવાનું કાંઈ ન હોય. પણ જીવો રહેતો એવું નથી થોડું મોઢામાં છે કાયલા વગર. કાંઈક સુઈ તો જ હાલે એવું થોડું છે. વાતો કરે સેજુડી, કાકા તમે પણ આ સેજુડી, એ શું હે? હા જો આ મહેમાન આવ્યા છે, આવતો ખરી. આ પિન્ટુ બાબુ ની આવ્યા છે. એ રામ રામ રામ. રામ રામ કંઈક ચા પાણીનું કંઈક કર. એ મને મેળે નથી. મેં તમને કહી તો દીધું કે મને મેળે નથી તો હું ચા પાણી હું નહીં બનાવું. પણ આ મહેમાન આપણા આંગણે આવ્યા છે, ચા ખાલી કરી દે એટલે ચા પાણી પીને વયા જાય છે. ઘડીક 5 મિનિટ બેહવા આવ્યા છે, એ કાંઈ જાજી વાર નહીં રોકાય, કાંઈ ખાવા પીવા નથી તમે રોકાવાનું. બનાવી નાખો, મને તો નથી મેળે. હું કાંઈ બનાવવાની નથી. અરે કીધી તું બધી ઘડીક વાત કરી છે, તું ચા કરી નાખ, અમે ઘડીક વાતો કરી છે ને એટલે મારા કામ છે, અમે જરૂરી વાત કરી છે એટલે તને કહું. હું કાંઈ ચા નથી બનાવવાની. મેં તમને કહી જ દીધું હે. તો એમ કરો ને, આ છોકરાને કેમ બનાવી નાખે? પણ તું અહીંયા ઘરમાં હાજર છો ને આ છોકરો ચા કરી નાખી, કેવું લાગે? પણ હું હજી દવા લઈને હજી આવી છું. તમે વાડીએ ગયા ને હું દવા લેવા ગઈ. હજી મેં હજુ ખાધું નથી. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. ન કરો તો ઈ ક્યાં આપણે એ ચાલુ સારું, હાલો હું જાઉં છું. ના ના નથી કરવું કાંઈ, લ્યો ને હવે. તો હવે એક કામ કરો, તમે ઘડીક બેહો તો હું બનાવી. ના 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 આપણે કાંઈ નથી કરવું. ઘણી વાર લાગે પિન્ટુ. ના બાપા એક વાત કહો બોલ ને. હા ના ઘરના તો જો કેવા વડકે ને સેડકે થયા સાફ બનાવવા ના પાડી તો આના બેન કેવાય છે. તો હવે એને છે તો આમ પણ છે મુદ્દાની વાત તો કરી. ઈ કાંઈ તમારે ઉપાધિ કરો માં, ઈ હે ને થઈ જાય બધું. ના બાપા મારે નથી કરવું હો. પણ અત્યારે તો મોબાઈલમાં એ આપણે બધું કરી નાખી. ઈ તો હવે સમજી જાય. ઈ તો હવે આજ નવું ખવું છે એટલે હવે નો એને બુદ્ધિ કામ કરે, મગજ કામ કરે. તો જોવા કીધી જાવ તમને કયો એટલે આપણે બધું ગોઠવી નાખીએ એમ. હવે એમાં એવું છે ને કે જવાનું થોડુંક માંડી વારી થોડું કામ પેલા કરી લઈ, પછીની વાત પછી. હવે અત્યારે મને ન ફીટ આવ્યું. હા હવે અત્યારે શું ફિટનું આવ્યું તમને? મારે શું કેવું, કાંઈ વાંધો નહીં, તમને જે દુઃખ હોય તમે વાત ચોખ્ખી કરો. હવે તને દુઃખ લાગે લાડુ? મને જરાય દુઃખ ન લાગે. જો પિન્ટુભાઈ, તમે હાસી વાત કરો એમાં કાંઈ આપણને દુઃખ ન લાગે. તમે તમારે વાત કરો. હવે એમાં વાતમાં તો એવું છે ને, હવે તમારા ઘરમાં ન લાગે હો. કાંઈ ન લાગે અમારે ઘરમાં ભાઈ, તમે વાત કરો. જો અત્યારે મેં વાતાવરણ અહીં જોયું. આ તો મેં તમને યાર પહેલાં કીધું હતું, કહેવાનું નથી આપણે. આ જો એટલે તમે મને ના પાડી એટલે મેં કીધું જ નથી. કે આ સલાણ જો રાખે તો એક તો આ અમારો છોકરો ભલે આવો હોય પણ આ વસ્તુ આવી થાય નો મેળ આવે. હવે જો ઘરે આવી મહેમાનને ચા પાણીની સલાહ ન હોય તો બૈરા આપણે શું કામ આવે એ મને કહો. હવે એ વસ્તુમાં નકર તો માણસ આંગણે આવે તો કાંઈકનું હરખથી કહે ચા પાણીની સલાહ તો હોય. હવે એમાંથી ને જો જાય રોટલા રાબથી જાય તો પછી આ વસ્તુ જો આ તો છે જુડી તો વેજુડી આવે તો પછી શું અમને સારું કરી દઈએ? અમારે હાથે નાથે જ રોટલા કરવા પડે. તો એ વાત તમારી મુદ્દાની છે પિન્ટુભાઈ. ના એટલે દુઃખ ન લગાડતા. ના મને જરાય આમાં દુઃખ નથી લાગતું. ખરેખર તમે જે વાત કરી ને આ દુઃખ મને છે ભાઈ. પણ આ તો અમે નથી કહેતા કે પલારા પછી મુંડાવી પડે તો અમે ક્યાં જાવ મારે કયો? ભાઈ એટલે તમારે પલાવી જ નથી પેલાથી. એટલે જો ના પાડું તમે આ તો મને દુઃખ લાગે. ના ના જરાય બિલકુલ મને દુઃખ નથી લાગતું. આ તો હવે જે બનવાકાર હતું બની ગયું બરોબર છે. હવે એક ભાવમાંથી બીજો ભાવ આપણે કરીએ એમાં આપણે કાંઈ હારા ન લાગી. હવે થયું આપણે એવો હિસાબ કરીએ છીએ કે આપણા ભાઈ. પણ ખરેખર તમારી વાત સાચી છે કે કોઈ આંગણે તમે આવું કોઈ ચા પાણીનું તમને સલાહ ન મળે. હવે ન્યા ઈ ઘરે તમે બીજી ફેરે પગ મૂકવામાં આપણો પગ ન ઉપડે. ન જ ઉપડે ને. આપણે બધા ઘરના છે એટલે વાત કરાય ને આ વાત કરાય નહીં હો ભાઈ કોઈને. આપણે ઘરના જ છીએ. નકર ઘડીક તમે બેહો હું હમણાં કરી નાખું. ઘણી વાર લાગે. એ આપણે કઈ ચા ના થોડા ઓલા છે. આપણે તો ભાવના હું કરી નાખું. ના 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 ચા પીવાનું થોડું અમે બધું કમ્પ્લીટ કરી. હું કરી નાખું. મારા બાપા કીધું બધું બરોબર છે. કાલે સવારે એની બેન અમારા ઘરે આવે તો મને ના પાડીએ તો અમને રોટલા ન ખવડાવે, મને લઈને વહી જાય. છોકરો આપણે કઈ બુદ્ધિ નથી પણ આનાથી બુદ્ધિ આ બુદ્ધિશાળી હું તો કહું છું આને કહેવાય. આનું નામ બુદ્ધિ કહેવાય. ખબર પડી ગઈ, ખબર વાતાવરણ બધું જોઈ લીધું બરાબર ને.
યાર તો આપણે આ બધું તપાસ કર્યું કે આવી રીતે આમ થાય. હવે સ્વભાવનું માણસ સારું હોય ને તો જ મેળ આવે. એટલે આ બધી વાત અત્યારે તમે માંડી વાળજો, આપણે બીજું કાંઈક તપાસ કરશું, હું તને કહીશ પછી. અત્યારે માંડી વાર, અત્યારે ભલે અમારો છોકરો થોડાક એમનો વાંઢો રખડે, એમાં કાંઈ નથી મૂંઝાવા જેવું, બરાબર, પણ ડાયરેક્ટ આપણે ઠેકડો ન મરે આ વસ્તુ. ના સાચી વાત જો આવો સ્વભાવ થાય તો એ મને તો જરાક ફિટ ન આવે. સાચી વાત છે. હાલો થાય હવે આપણે અમે જાય. ભાગું છે. હા હા તો સારું ભાઈ, તકલીફ માફ કરજો, તમે આવ્યા અને એમનેમ તમે જાઓ છો. ના ના એ ક્યાં તકલીફની વાત છે. તમે એમનેમ જાઓ છો, મને સારું, ખરેખર મને સારું નથી લાગતું. ના ના એ કઈ ઘડીક બે હોય તો મારી ફરજ હું ઉતારી નાખીશ. ના ના મને એવું નથી કે એ ચા કરી દે તો જ હું તમને ચા પાઈજો, એવું નથી. ના ના હું હમણાં કરી નાખું. એટલે તારામાં ક્યાં ફેર છે? એટલે અમે તારા ભરોસે આ બધું કર્યું, પણ અમે વાતાવરણ જોઈ લીધું એટલે એમ થાય કે હવે તારામાં નથી ફેર, તારે થોડું અમારે ઘરે આવું. ના ના ના, એટલે આપણે તો એની બેનને લાવવાની વાત હતી, તે વાત કરી હતી કે એને તારે હાડી છે તો મેં કહ્યું ગોઠવી નાખશું. મેં કીધું સારું હોય છે બધું, પણ આવો સ્વભાવ હોય ને તો નો મેળ આવે લગભગ. જરાક નકર તો હું જરાક કડવાશ તો છે જ પિન્ટુ, છે ને? કડવાશ છે જરાક. એ તો વાત છે. તો જાણી જોઈને વસ્તુ ન કરી એટલે હવે હું તમને શું કહું, જોતા જોતા કે કરશું. હવે અત્યારે અમે જાય. હાલ તો હા સારું, તો આવજો જય ભાઈ. માતાજી. એ તકલીફ માફ કરજો ભાઈ. હા કાંઈ વાંધો હા કમા, આવજો હો. આવજો આવજો. પણ તું ઈ તો મૂક આના આવા નવા લખણ ગયા ને સેજુએ હાથે કરીને પગમાં કુવાડા માર્યા. કોમ કે છે 2-5 વર્ષથી એનું બેનનું ગોતે છે, ક્યાંય એનું બેનનું ક્યાંય થતું નથી, એનું બેનની ક્યાંય મળતું નથી. અને હું સામે ચડીને મૂર્તિઓ લઈ આવ્યો, સામે ચડીને એના હગાવાલા લઈ આવ્યો, પણ તોય એને કિંમત ન કરી માણાને. સેજુડી તું રાડું નાખો હો. બે તને વાત કરું, બે હું બે ઓલા વહી ગયા. હેઠી બે વહી ગયા, હેઠી બે. એ બાપ દીકરો અહીંયા શું લેવા આવ્યા હતા તને ખબર છે? મને શું ખબર હું લેવા આવ્યા હોય. આ તને નથી ખબર એટલે જ હું તને કહું છું. એ અહીંયા વર્તન બધું જોવા આવ્યા હતા. તારી બેન વેજુડી, તું કહે કે આજ 5 વર્ષથી તારી બેનનું ગોતી છે, ક્યાંય જડતું નથી, તે નથી આ વાત કરી મને? હા એ તો મેં તમને કીધું ની વાત કરી છે કે મારી બેન નું ક્યાંક થાય તો ક્યાંક તમે ગોતજો. હા તો એ તારી બેનની વાત મેં ન્યા કરી હતી, ઓલા કમા વેરાય છોકરો બેઠો હતો ને, હા છોકરો તો હારો હતો. પિન્ટુભાઈનો છોકરો હતો ને, એના વેરે મેં વાત કરી હતી. તો મને કે કાંઈ વાંધો નહીં, તમારા ઘરના ને કે માં ઓલા લોકોને તમે સમાચાર દેતા નહીં, અમે મને કે ખાલી તમારા ઘરે આવશું, ચા પાણી પીશું અને તમારા ઘરનું વર્તન, તમારા ઘરની રૂઢી અમે જોઈશું, અમને સારું લાગે તો અમે આગળ વાત વધારશું. એને મને ના પાડી હતી કે તમે કહેતા, અને મને તારી તો તમારે કહેવાય નહીં. પણ મારે એને ના, તો પછી મારી એને મારું વચન ન તૂટી જાય. એને મને કીધું હતું મને તમે કહેતા નહીં, મારે ખાલી એમનું વર્તન જોવું છે, જો વર્તન અમને સારું લાગશે ને તો અમે વાત આગળ વધારશું. તો મારી જ ભૂલ કેવાય ને. આવી મને ખબર હતી, તેને જમાડે, તેને ચા પાત, એને પાણી પાત, અરે હું તેને ઢોલિયા ટારી દેત. મારી બેન નું માંગુ લઈને આવ્યા હતા, તે તમારે મને પેરા નો પણ પેલા ઈ લોકોએ મને ના પાડી, તમે આ કાંઈ વાત કરતા નહીં, અમારે ખાલી તમારા ઘરનું વર્તન જોવું છે, અમને વર્તન સારું લાગે તો અમે વાત આગળ વધારશું. ઈ લોકોએ મને એવું કીધું. અને એવું નથી કે આપણા લાભની વાત હોય, આપણા ફાયદાની વાત હોય તો જ આપણે કોઈક આંગણે આવે એને આવકારો આપીએ, એવું ન હોય. ગમે એવી વ્યક્તિ આવે ને, ગમે એવી વ્યક્તિ, અને એ આપણા આંગણે આવે એટલે આપણે એને મીઠો આવકારો આપવો પડે. ના ના તમારી વાત સાચી છે. આજ મારી ભૂલ મને બહુ અત્યારે સમજાણી, મોડી સમજાણી. આજે જો મેં આવા દાન વેળા કર્યા અને મેં તમારા કામમાં કે ધ્યાન ન દીધી ને, જો આવું સારું છે ને હગું મારી બેનનું અત્યારે થવાનું હતું, એ આજે હાથમાંથી વહી ગયું. એટલે હંમેશા યાદ રાખજે, આંગણાનું ધર્મ છે ને એ પેલું ધર્મ છે.